નમસ્કાર પશુપાલક મિત્રો, પશુધન ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એવા ડૉક્ટર સાહેબની મુલાકાત લીધી છે. તે સાહેબનો પરિચય લઈ આપણે ઘણી બધી પશુ વિશે વાત કરવાની છે. તો સાહેબનો પરિચય લઈ. સાહેબ, તમારો પરિચય? મારું નામ છે ચૌહાણ હરીશભાઈ રવજીભાઈ, ગામ ઢુંડસર, હાલમાં પાલીતાણાની આજુબાજુમાં ફિલ્ડમાં. સાહેબ, તમારો એક મોબાઈલ નંબર આપી દો ને, એટલે અમારા 24 34 73 53. સાહેબ, તો અત્યારે પશુપાલક મિત્રોને કેવી કેવી કાળજી રાખવી જોઈએ? પશુપાલકને કાળજી રાખવા માટે જો એની માવજત નાનપણમાં બચ્ચું જન્મ્યું હોય તો એને 2-3 મહિના વ્યવસ્થિત ધવડાવવું, 2-3 મહિને કૃમિની ટેબ્લેટ આપી દેવી, બરોબર. પછી મિનરલ પાવડર આપવો, પછી વિયાણા પછી પશુને દૂધ લાવવા માટે કેલ્શિયમ આપવું, ગોળનું પાણી આપવું. પછી સાહેબ, મારે બીજી એક વાત કરી હતી. સાહેબ, તમે કયા કયા રોગોમાં નિયંત્રણ માટે દવા કરો છો? આપણે બધી સારવાર માટે, કે જનરલ સારવાર, કે કાંઈ ભાંગતૂટ થઈ હોય તો? ભાંગતૂટ થઈ હોય તો એના માટે પાટાપિંડી કરી આપશું. બરોબર. તો આ હતા આપણા સાહેબ, અને આનું ઘણા વર્ષોથી આપણે અંદર ટૂંકમાં સારી માવજત લાવવા માટે આપણે બીજદાન સારા ઇન્જેક્શન અપાવો, સારા બુલના ડોઝ અપાવો, અને એના માટે વધારે દૂધ ઉત્પાદન આવે એવી સારી કાળજી લો. બરોબર. અને બને ત્યાં સુધી સારા બુલના ડોઝ અપાવો, બીજદાન અપાવો, એટલે ટૂંકમાં પશુપાલકને સારું દૂધ મળી રહે તો એનું ભરપોષણ સારું હાલે. બીજદાનમાં કેવા અનુભવ છે? આમ 50% કે 13 વર્ષનો 60 થી 70% ભેંસીઓમાં આવે છે, અને 80 થી 85% ગાયોમાં આવે છે. અને સારા ગીર ગાયો માટે અત્યારે ગીર ગાયોની સારી જો તમે ડોઝ અપાવો તો સેક્સિમેન ડોઝ બહુ સારા આવે છે. બરોબર. કે 80 થી 85% સેક્સિમેન ડોઝ આવે છે, એટલે વાસળી જ આવે. વાસળી આપણે ભેંસુમાં પાડી આવે, પાડી આવે છે. બરોબર. એ ડોઝ સારા આવે છે. અને એ પાડી કે વાસળીનો આવ્યા પછી એનો ઉછેર કરો તો એનું 5 થી 7 લીટર 8 લીટર દૂધે સારું મળે છે. બરોબર. અને એનું દૂધ સારું મળે એટલે આપણને એનું ઘી કરવા માટે ગાયનું ઘી અત્યારે 1400 થી 1500 રૂપિયા આપણને ભાવ મળે છે. ગીર ગાય? હા, અને 60 રૂપિયા લીટરનો ભાવ મળે છે. બરોબર. તો પછી સારા માટે તમે સારું ગાય ઉછેરો, સારું બસ્સું ઉછેરો ગીર ગાયનું. નાના સાહેબ, અને એના માટે તમે ઓર્ગેનિક ખેતી હોતીને કરી શકો. બરોબર. ગાય આધારિત તમે ખેતી હોતીને પણ કરી શકો છો. સાહેબ, પણ આપણે અમુક પશુપાલક હાથે સારવાર કરતા હોય, ગમે એ તકલીફ થઈ હોય, તો એમાં કેવી કેવી તમારે કાળજી અપાય છે? હાથે એમાં અનુભવ કઈ કરાય કે પશુમાં જરૂર વિના એને શું તકલીફ છે અને તમે હાથે બધું આપો છો તો એની જરૂર વિના તમે એની બોડીમાં ગમે એ વસ્તુ નાખો છો તો એ તો એની માફક આવવાનું નથી. એટલે કોઈ પણ ઊંટ વેદા ન કરો, કોઈ પણની સલાહ લો, અને એને હકીકત હું જરૂર છે એ વસ્તુ કરો. બરોબર. અને બને ત્યાં સુધી ખાણમાં સર્વોત્તમના ગાંઠિયા છે, મિક્સ દાણ છે એવું આપો. બરોબર. આ પાપડી ને એવું ઓછું આપો, કારણ કે એમાં બધું આ કપામાં, બીટી કપામાં બધું દવા વાળું આવે છે. એટલે પશુપાલક નહીં નડે છે અને ઢોર નહીં નડે છે, અને જે આપણે દૂધ ખાવી છે એમાંય તે નડે છે. એટલે બને ત્યાં સુધી દવા વાળું છોડો અને ઓર્ગેનિક માટે દવા વગરનું તમે ખાઓ. જો આવી સાહેબની વાત હતી કે પશુમાં કેટલી કાળજી લેવી જોઈએ. પછી સાહેબ, વધારે પૂરતી કાંઈ અમારા પશુપાલકને તમારે સલાહ આપી હોય તો? બને ત્યાં સુધી તમે પશુપાલકમાં એવું છે કે વિયાણા પછી તમે બચ્ચું જન્મે એટલે એને તમે 15 થી મહિનો, 2 મહિના, 3 મહિના થાય એટલે કૃમિની ટેબ્લેટ આપો, મિનરલ પાવડર આપો, એને પૂરતા પ્રમાણમાં દૂધ આપો. એટલે ટૂંકમાં 2 થી 2.5 વર્ષ થાય ત્યાં તમારું એ બચ્ચું તૈયાર થઈ જાય. બરોબર. અને ઓલું પછી તમે એનું કોઈ આમ ખાલી જેવું તેવું દૂધ અડાડીને લઈ લો, આસળ અડાડીને લઈ લો, એટલે એમાં તમને એ બચ્ચું પછી એનું વિકાસ થાય ને એટલે તમારે 5 વર્ષનું, 7 વર્ષનું, 8 વર્ષનું બચ્ચું થાય તો ગાભણ થાય નહીં. એટલે તમારું ખોટું ખર્ચો એમાં વધી જાય. અને પશુપાલક પછી એમ કહે છે કે ભાઈ અમને એમાં કાંઈ મળતું નથી. પણ મળવાનું કારણ એવું છે કે જો એની વ્યવસ્થિત તમે કાળજી લ્યો તો તમને બધું મળે છે. તમારો ઘર બેઠા પગાર મળે અને તમારો ચોખ્ખો ખોરાક તમને ઘર પૂરતા મળી રહેશે. તો પશુપાલક મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગે ને તો બધા પશુપાલક સુધી શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અને સાહેબ, તમને ગમે ત્યારે ફોન કરી શકે કે તમે ટાઈમ ગમે ત્યારે 24 કલાકમાં ગમે ત્યારે એની ટાઈમ ગમે ત્યારે સાહેબને ફોન કરશો, તમારી સેવામાં હાજર રહીશે. અને આપણા માટે
એક ચોખ્ખી વાત કરું કે આ નંબર ઉપર ગમે ત્યારે સારા ગીર ગાયના અને સારા જાફરીના ડોઝ મુકાવવા માટે તમને ઘર બેઠા સુવિધા આરામથી મળશે. તમને બસાય બહુ એક નંબર આવશે. ના ના સાહેબ, અમે સાહેબનો નંબર મેકી દઈશું. તો સરસ મતાની પશુપાલક મિત્રોને માહિતી આપી બદલ ડૉક્ટર સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.